અલ્યા જો તમારા ઘરે બટાકા પડ્યા હોય અને તમે ઉપવાસ કર્યો હોય તો આ રેસીપી બનાવો, નહીં તો મમ્મી પાસે હોજો બટાકો જ બનાહે. તો સૌથી પહેલા બટાકાની છાલ ઉતારીને આ રીતે કટ કરી લેશું અને ફરી પાણીમાં ધોઈને ગરમ પાણીમાં હાઈ ફ્લેમ પર 5 મિનિટ સુધી ઉકળવા દેશું. એટલામાં તમને બતાવું એક મસ્ત એપ જમવાનું. રોજ આજે શું બનાવું એનું ટેન્શન જ પૂરું. લોગિન કરશો એટલે વેજ, નોનવેજ અને જૈનના ઓપ્શન મળશે. વેજમાં ગુજરાતી, સ્ટ્રીટ ફૂડ, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન જેવી અલગ અલગ કેટેગરી અને શ્રાવણ માટે ફરાળી ઓપ્શન પણ મળશે. મેં પણ આજની આ રેસીપી આ એપમાં જોઈને જ બનાવી છે અને રેસીપીનો યુટ્યુબ ટ્યુટોરિયલ પણ મળી જાય છે. એપ જોઈએ તો પ્લે સ્ટોર પર જમવાનું સર્ચ કરજો અથવા કમેન્ટમાં લિંક લખજો, તમને ડીએમ માં મળી જશે. હવે બટાકા બહાર કાઢીને સૂકવી લઈશું. પછી દાણા મરચું, રાજગરાનો લોટ અને મીઠું નાખીને કોટિંગ કરી લઈશું. હવે ગરમ તેલમાં બંને બાજુ 2 મિનિટ સુધી ફ્રાય કરી લઈશું. તો બસ તૈયાર છે ગરમા ગરમ ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.